નાખવાના છે પછી એને ગૌ માતાનો કેટલો પ્રેમ છે જો બધી ગાયો એની વાછડી એની નજીક જ બેઠી છે જો ગીતાની વાછડી એની નજીક છે બંસરીને એની નજીક બેઠી એને ગાઉનો કેટલો પ્રેમ એમ કે એના વાછરું પણ ગાઉ આઘા ન રહેવા દે આ બાજુ રાધી છે તો રાધીની એની માં રાધીની હાકલ ઉપર એની વાછડી બેહી ગઈ છે મેન દર્શન તમારા કાનુડાના જ કરવાના ઊભા થઈને પહેલાં અમારે કાનુડાના દર્શન કરી લઈએ જો કેટલી સરસ મજાની મૂર્તિ છે કાનુડાની જય કૃષ્ણ કનૈયા બધી જેટલી વાછડીઓ છે ને દૂધ પીવે ને બધી વાછડી એની મમ્મી પાસે જ છે એની માની નજીક જ તે જો કેવી બધી સરસ મજાની એની બધી ગૌ માતાઓ કેવી સરસ મજાની બેઠી છે પૂનમ તો એની વાછડીને વાલ કરે છે વાછડીને હજી છે ને હજી થોડી નાની છે એટલે થોડુંક વેત વધારે હોય ને એટલા માટે બાકી બધી ગૌશાળામાં જો બધી આ ગૌશાળામાં બધી ગૌ માતા કઈ સરસ મજાની નિરાતે બેઠી છે અને આ બાજુ અમારી વાછડીની ચોક બનાવી દીધી એટલે બધી સરસ મજાની વાછડીઓ જો કેટલી બધી સરસ છે જમનાને તો થોડુંક તોફાન વધુ હોય એટલે જો કુંડું તો નીચું વાળી દીધું છે ઊંધું ઝાડ વાવી દીધી છે ઝાડ પણ ઉઠી ગઈ છે સરસ મજાની સરસ મજાનો પવન છે સિંહો છે લીમડા પણ સારા બોરિંગ છે બધી ગૌ માતાને મજા આવે બેઠવાની વરસાદ નહીં આવે ત્યાં સુધી તડકો નહીં નીકળે ત્યાં સુધી ગૌ માતા બધી બહાર જ રહે છે કારણ કે બધા નામ મજા આવે એટલા માટે કાલે અહીંથી ને પણ ધાબો બધો કાઢી નાખ્યો એટલે ગૌ માતાને બેહવાનું અમારા ગંગાબેન છે ને હવે 1-2 દિવસમાં આવવાના છે ગંગાબેન અમારે માંડ બેઠા છે પાછા આગળ ઊભા થઈ જાય કંજવાળ છે ને એટલે તો અમારો વિડીયો કેવો લાગ્યો બધા કોમેન્ટમાં કહેજો બધાને જય ગૌ માતા આવજો બધા જય ગૌ માતા